નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ડીસા કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી સાયબર ક્રાઇમના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી, ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ, ડીસા ઉત્તર પીઆઈ એસડી ચૌધરી સહિત પોલીસ સ્ટેશનના સાયબર વિભાગના પોલીસ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા દ્વારા સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ તેના પ્રકારો, સાયબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ, સાયબર ફ્રોડના રોજબરોજ બનતા બનાવો, સાયબર ફ્રોડના બનાવ બને તો શું કરવું જોઈએ જેવા મુદ્દા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યા હતા.